સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખભાગ ભવેત। શાસ્ત્રી માધવપ્રિયદાસ जी एवं ब्रह्मनिष्ठ संतो एवं वाला सत्संगी भाई बहनों, આજે જે આપણે શ્રદ્ધાંજલિ નારાયણ ભગતને આપવા બધા એકત્રિત થયા છીએ, તો મારે કહેવું પડે કે શાસ્ત્રી સ્વામી ધર્મજીવનદાસજી આ સંપ્રદાયમાં ભજનાનંદી બ્રહ્મનિષ્ઠ સંત હતા અને એની સાથે કર્મયોગમાં પણ જોડાયેલા હતા અને વ્યવહારિકતામાં જેમ મહારાજ શ્રીજી મહારાજને કોઈ કામ આવે તો મુક્તાન સ્વામીને પૂછે, એમ શાસ્ત્રી મહારાજ એવા હતા કે સત્સંગમાં કોઈને જરૂર પડે તો એમની પાસે સત્સંગી સંતો બધા જાય। એવા બ્રહ્મનિષ્ઠ જેમ મુક્તાન સ્વામી બધાઈને સત્સંગની માં અને બધાઈને સલાહ સૂચન આપે એમ વ્યવહારિક સૂચન પણ આપતા। અને એમને પાછા ભજનાનંદને એમને એવું અંગ હતું, ગરીબમાં ગરીબ હરિભક્ત હોય, સંત હોય, પાર્ષદ હોય, તો જો એ ભજનાનંદી હોય તો પોતે એટલા મોટા હતા તો એની ખબર રાખે, એને પાસે બેહરે, એને કામ પૂછે। એવા એક નાનજી ભગત હતા, જેવા આ અંતેવાસી એમની સેવામાં રાત્રિ દિવસ સતત શાસ્ત્રી મહારાજના આશીર્વાદ લીધેલા અને ખૂબ સેવા કરેલી। એકબીજા નિરંમુક્ત સંત હતા, એમણે પણ શાસ્ત્રી મહારાજની અદ્ભુત સેવા કરેલી અને એમનો આશીર્વાદ લીધેલો। અને નારાયણ ભગત એટલા પવિત્ર ભક્ત પાર્ષદ હતા કે સતત ભજનાનંદી। અને બીજું કે શાસ્ત્રી મહારાજની સેવાનું અહીંયા ક્યારેક મળું તો એના પ્રસંગો એ યાદ કરે। મારે કહેવાનું શું છે કે આવા બ્રહ્મનિષ્ઠ શાસ્ત્રી મહારાજ એટલે આ સત્સંગમાં અદ્ભુત એક મોટું ભવ્ય કામ કરી ગયા। આજે સત્સંગમાં 100 જેટલા ગુરુકુળો થયા, તો એમને આભારી છે। એમને ખૂબ ઘણું સહન કરી અને એક રસ્તો કાઢ્યો કે ભાઈ સંપ્રદાયની શ્રીજી મહારાજની આજ્ઞામાં રહી અને સંપ્રદાયના બંધારણમાં રહી અને સત્સંગનો વિકાસ, કથા વાર્તા, આ દુનિયા પલટાઈ જાય છે। પહેલાંનો જમાનો જુદો હતો, અત્યારે કોઈને ટાઈમ નથી, બધી રીત રસમ બધું બદલાઈ ગયું। પહેલાં તો ચોમાસા સિવાય બીજું કામ જ નહોતું લોકો પાસે, કામ ઉદ્યોગ ધંધા નહોતા। અત્યારે વિકાસ એટલો બધો થયો કે કોઈને ટાઈમ નથી। તો છોકરાને અત્યારથી બાળપણથી જો સંસ્કાર મળે સત્સંગના તો એ કાયમી રહે છે। અત્યારે માનો ને બાબુભાઈ જસભાઈ સાહેબ હતા, તો એને ક્યારેક હું મળવા જાઉં ને ત્યારે બધા આપણા કીર્તન બોલે ને બધું બોલવા માંડે ને મને કહે છે આ મારી માએ શીખવાડ્યું છે। કહીને કહેવાનું શું છે, બચપનના સંસ્કાર છે, અદ્ભુત છે અને એ ભૂસાતા નથી। સમજ્યા ને, જે એટલે સારા સંસ્કારો પડે ને આવું જેટલું મોટલું। અને સત્સંગમાં મારે એટલું કહેવું પડશે કે નંદ સંતો આપણે 500 પરમાંશ કહીએ છીએ, પરંતુ આધારાનંદ સ્વામીએ પોતાના ગ્રંથમાં 1500 સંતોના પરમાંશોના નામ લખ્યા છે। અર્થાત કહેવાનું શું છે, આટલા બધા સંતોને ભેગા કરીએ તોય શાસ્ત્રી મહારાજનું કામ ઘણું મોટું છે। મારે એટલું કહેવાનું છે। કહેવાનું શું છે કે આજે જે અદ્ભુત કામ કરી ગયા અને એ એવા મહાન પવિત્ર સંત, એની સેવા કરનારા નારાયણ ભક્ત, એને સ્વયં શ્રીજી મહારાજ ને શાસ્ત્રી મહારાજ આવીને અક્ષરધામમાં તેડી ગયા છે। એમાં આપણે શોક કરવાનો નથી, ભગવાનના ધામમાં બેઠા છે અને એમને આપણી શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આપણે ભેગા થઈએ છીએ। એ આપણે ભાગ્યશાળી છીએ કે આવા પવિત્ર ભક્તરાજના નિમિત્તે આજે આપણે આ સભામાં ઉપસ્થિત થયા છીએ। એ સૌને
ખૂબ ખૂબ ધન્યવાદ. એટલું કહી અને હું વિરમીશ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી, ધામધામથી પધારેલા વંદનીય સંતો, ભગવાન શ્રીજી મહારાજના લાલીલા ભગવત ભક્તો, ખરેખર ભગતજીનું જીવન ખૂબ અદ્ભુત અને નંદ સંતોને જેવું જીવન હતું. આજથી 55 વર્ષ પહેલાં મારે એમનો અનુભવ, અમારા ગુરુ અમને જામનગર ભણવા માટે મોકલવાના હતા. ગુરુ પોતે રાજકોટ આવવાના હતા. એ સમય દરમિયાન શાસ્ત્રી સ્વામીને કે અમારા સાધુને કોઈને સાથે મોકલો તો એ જામનગર શાસ્ત્રી કૃષ્ણવલ્લભાચાર્ય પાસે ભણવા એમને મૂકી આવે. તો એ વખતે શાસ્ત્રી સ્વામીએ ભગતજીને કહ્યું, નારાયણ ભગતને કે તમે આ સાધુને જામનગર મૂકી આવો અને ભલામણ કરતા આવો. અમારા ગુરુ ત્યાં કામમાં હતા, ત્યાં રોકાણા અને શાસ્ત્રીજી મહારાજે ભગતજીને આજ્ઞા કરી અમને જામનગર ભણવા માટે મૂકવા આવેલા. એ વખતે ગાડીમાં બેઠા બેઠા ભગતજી એમ કહેતા કે તમે સારું ભણજો, સત્સંગને ઉજાડજો, ભગવાન સ્વામિનારાયણને રાજી કર્યો. આવો ઉપદેશ અમને ગાડીમાં બેઠા બેઠા આપતા. આવા એક સાધુ જીવન જીવનારા, ભગવાનને સંતોને રાજી કરનારા, ભગવાન શ્રીજી મહારાજને રાજી કરી પોતાના જીવનને વ્યતીત કરનારા અને સંત જીવનમાં, પાર્ષદ જીવનમાં સંત જેવું જીવન જીવી ભગવાનને રાજી કરી ગયા, ગુરુ મહારાજને રાજી કરી ગયા, આખા સત્સંગને સંતોને રાજી કરી ગયા. આવા ભક્તના ચરણમાં શ્રીજી મહારાજને મેં પ્રાર્થના કરી કાયમ અખંડ સુખ રાખે અને મહારાજ પોતાની મૂર્તિનું સુખ કાયમ એમને આપે અને વિશેષપણે કરીને આપણને બધાને એમના સેવાના જે સદગુણો હતા એ જીવનમાં આપણને આપતા રહે એવી ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના કરી, ભક્તના પાર્ષદ ભક્તિના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. સહજાન સ્વામી મહારાજ. અક્ષર નિવાસી પાર્ષદ શ્રી નારાયણ ભગતની ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવપ્રિયદાસજી, પૂજ્ય બાલુ સ્વામી, વડતાલ મંદિરના કોઠારી પૂજ્ય નીલકંઠચરણ સ્વામી, વડીલ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી, આદરણીય વંદનીય સુસંતો, વાલા સૌરી ભક્તો, સ્વામિનારાયણ ભગવાને આપણને એક બહુ સરસ વાત સમજાવી છે. આ સંપ્રદાય એ વાતોનો સંપ્રદાય નથી, વર્તનનો સંપ્રદાય છે. પાર્ષદ નારાયણ ભગત, એમનું વર્તન એવું હતું કે એમાંથી મોક્ષનું કોઈ સાધન મળે. મને બહુ ઝાઝો પરિચય નથી, પણ અતિ સમર્થ હોવા છતાં એમનું વર્તન બહુ એક નાના માણસ જેવું હતું. ઘણા બધા સંતોએ વાત કરી કે સેવાનો બહુ મોટો ગુણ હતો. પૂજ્ય શાસ્ત્રીજી સ્વામીની સાથે રહી અને જેમણે વર્ષો સુધી સેવા કરી છે, જેમની સાથે રહી અને જીવનનું માર્ગદર્શન જેમણે મેળવ્યું છે, એમના આત્મકલ્યાણમાં કોઈ ખામી ના હોય તો મહારાજના ધામમાં છે. કેવા પુણ્યશાળી હશે. કોઈ અહીંયા ગુજરી જાય તો એના આસ્તી લઈને કોઈ ગંગામાં જાય, કોઈ તાપીમાં જાય, કોઈ નર્મદામાં જાય. જ્યારે આખું પંચભૌતિક દેહ ત્યાં લઈ ગયા અને ત્યાં અગ્નિ સંસ્કાર કરે એટલે કેટલા મોટા એ મુક્ત હશે.